ચરણામૃત લેવાથી તમારા દેહની શુદ્ધિ થાય છે। પણ કયા દેહની શુદ્ધિ થાય છે? જો તમે સ્નાન કરો છો, અપરસ કરો છો, એ બાહ્ય શુદ્ધિ છે, તમારા શરીરની શુદ્ધિ છે। પણ આંતરની શુદ્ધિ હોવી પણ જરૂરી છે કે નહીં? હૃદયની શુદ્ધિ હોવી જરૂરી છે કે નહીં? તો એ ક્યારે થાય? એ ચરણામતથી થાય। આ બે પ્રકારની શુદ્ધિ થાય ને પછી તમે ઠાકોરજીની સન્મુખ જઈ શકો, ત્યાં સુધી ન જઈ શકો। ખાલી બાહ્ય શુદ્ધિ કરવાની કરી લીધી એટલે એવું નથી કે આપણે બાહ્ય શુદ્ધિ થઈ ગઈ। જ્યાં સુધી તમારી હૃદયની શુદ્ધિ ન થાય ચરણામત લેવાથી, ત્યાં સુધી તમે ઠાકોરજી સન્મુખ ન જઈ શકો। બીજી વાત, મેં એક માર્ક કર્યું, આ બે બાળક એમના ટીચરે, પાઠશાળાના ટીચરે કહી દીધું હતું કે તમારે વાંસળી વગાડી અને આવી રીતે ઊભું રહી જવાનું, બસ। તો જ્યાં સુધી ઈ કૃતિ ચાલી ને ત્યાં સુધી બે બાળકો આમ ઊભા હતા। એમને નાકમાં ખંજવાર આવતી હતી ને તોય નો ખંજવારી થઈ ગઈ। આમે માર્ક કર્યું। એમના ટીચરે કે ગમે તેને એમના ટીચરે કીધું હશે કે તમારે બે આ કૃતિ ચાલે ત્યાં સુધી આમ વાંસળી હાથમાં રાખી પગ મોકળા ટેડા કરી કૃષ્ણ ભગવાનની જેમ ઉભા રહી જવાનું। એ બે બાળકો જેમ કીધું હોય ને એમ જ ઉભા રહ્યા। વિચાર કરો, ઉભા રહ્યા કે નહીં? તમે બધાએ જોયું કે નહીં? તમે બધાએ જોયું ને? એ એમને ઉભા રહ્યા, હલાય નહીં। એમને ખંજવાર આવતી હતી, મેં જોયું, પણ એ નો ખંજવારી છે, કારણ કે એમની આજ્ઞા હતી। તો વિચાર કરો, આપણા પ્રભુ પણ કેટલા કૃપાળુ છે। આપણે એને ખાલી મિશ્રી ભોગ ધરીએ છે ને તોય આરોગી લે છે, કાંઈ બોલે છે? કાંઈ બોલે છે? આપણી ઘરે નોકર હોય, રસોઈ બનાવવા માટે રાખ્યો હોય આપણે, બરાબર, આપણે એને કીધું હોય કે આ રસોઈ આજે સાદી રસોઈ બનાવી છે, તો સાદી રસોઈ બનાવી દેજે। હવે એ સાદી રસોઈ આપણા માટે બનાવે છે। હવે આપણા પીઠ પાછળ એ નોકરે નવીન જાતની કોઈ પણ વાનગી બનાવીને ખાઈ ગયો હોય અને આપણને ખબર પડે કે આ મારા પૂછ્યા વગર આ નવી વાનગી ખાઈ ગયો, તો આપણને ગુસ્સો આવે કે ન આવે? આપણો જ નોકર જેને આપણે રસોઈ બનાવવા માટે રાખ્યો હોય, એ આપણને પૂછ્યા વગર આપણી પીઠ પાછળ કોઈ નવી વાનગી સિદ્ધ કરીને ખાઈ ગયો હોય ભોજનમાં, તો આપણને ગુસ્સો આવે કે ન આવે? અને આપણે સાદી રસોઈ ખાઈ ગયા હોય તો આપણને ગુસ્સો આવે કે ન આવે? હા કે ના તો પાડો, હજી પ્રસાદ લેવાના વાર છે। આપણને ગુસ્સો આવે કે ન આવે? સ્વાભાવિક છે, આપણને ગુસ્સો આવે। પણ આપણા ઠાકોરજીને ગુસ્સો આવે છે? આવે? આપણે ઠાકોરજીને મિશ્રીની કણિકાની કટોરી ભોગ ધરી દે, ગણતરીના દાણા 10-15 ગણતરીના દાણા, 15 દાણા મિશ્રીના નાની એવી કટોરીમાં ભોગ ધરી દઈએ અને આપણે પીઝા, બર્ગર ને ભજીયા લાઈવ ખાતા હોઈએ, તો પ્રભુને ગુસ્સો આવે? આવે પ્રભુને ગુસ્સો? એટલા માટે ભગવાન છે। ભલે અને તમે મહાપ્રભુજી વચન આપ્યું છે કે મને મારો જીવ મિશ્રીની 15 કણિકા નહીં પણ એક કણિકા પ્રેમ ભાવથી ધરશે ને તો પણ એનું હું સ્વીકારીશ। વિચાર કરો, આ આપણા ભગવાન છે, આ આપણા ઠાકોરજી છે। આપણને ગુસ્સો આવશે પણ એને ગુસ્સો કોઈ દી નહીં આવે। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધું તો મૂકવાનું છે આપણે, પણ એ જ આપણે ધારણ કરીને બેઠા છીએ। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધું મૂકી દેવાનું છે આપણે, અને એ જ આપણે ધારણ કરીને બેઠા છીએ। તો પણ પ્રભુ સેવા સ્વીકારે છે કે નથી સ્વીકારતા? પ્રેમથી સ્વીકારે છે ને। જે ઋષિ મુનિઓને પ્રાપ્ત નથી થયા, જે દેવી દેવતાઓને પ્રાપ્ત નથી થયા, એ પ્રભુ આપણી ઘરે મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી 2x2 ના ગોખલામાં પ્રેમથી બિરાજે છે કે નથી બિરાજતા? 2x2 ના ગોખલામાં, અને આપણે 10x12 ના રૂમમાં રહીએ। વિચાર કરો, 2x2 ના ગોખલામાં પ્રેમથી રહે છે। કોઈ દી કાંઈ માંગ્યું અને કોઈ દી કાંઈ આપણે આપ્યું? અને જે આપણે આપીએ છીએ સ્વીકારે છે કે નથી સ્વીકારતા? આત્મા સંતોષ રાખો। ઠાકોરજીને તો છે જ, જીવને નથી। આત્મ સંતોષ રાખો, એવો ગુણ હોવો જોઈએ તમારામાં। આત્મ સંતોષનો ગુણ હોવો જોઈએ। એક બોધ કથા આપું છું, મેં વાંચી છે, બહુ સુંદર।